18મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે। આ માટે વ્હાઇટ હાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે। પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે। વ્હાઇટ હાઉસે આ માટે 18મી જૂનના દિવસે આખો કાર્યક્રમ જાહેર કર્યો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર એ અમેરિકાની મુલાકાતે છે। વ્હાઇટ હાઉસે આજના દિવસ માટે બ્રીફિંગ બહાર પાડ્યું છે, જે અંતર્ગત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાના સમય મુજબ બપોરે 1 વાગે સાથે લંચ લેશે। આ ખબર એવા સમયે આવી છે જ્યારે વ્હાઇટ હાઉસે એ ખબરને રદિયો આપ્યો હતો કે અસીમ મુનીર અમેરિકી સેનાના 250મા સ્થાપના દિવસે આવવાના છે। જો કે હવે સત્તાવાર રીતે મુનીરના ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના લંચ માટેની જાહેરાત વ્હાઇટ હાઉસ દ્વારા કરવામાં આવી છે। થોડાક સમય પહેલા જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હતો ત્યારે ખબર આવી હતી કે અસીમ મુનીરને 14મી જૂનના રોજ અમેરિકાની સેનાની સ્થાપનાને 250 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને વોશિંગ્ટન બોલાવવામાં આવ્યા છે। જો કે આ બાબતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઇટ હાઉસની ખૂબ આલોચના થઈ। આ પછી જે દિવસે કાર્યક્રમ હતો તે દિવસે આ ખબરનું વ્હાઇટ હાઉસ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું। હાલમાં અસીમ મુનીર અમેરિકાના પ્રવાસે છે, ત્યારે વોશિંગ્ટનના 4 સિઝન્સ હોટલમાં રોકાયા છે। તેમણે વિદેશી પાકિસ્તાનીઓ અને ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધનો સામનો કરવો પડ્યો છે। લોકોએ તેમની વિરુદ્ધમાં પ્રદર્શન કર્યું હતું। અસીમની વિરુદ્ધમાં લખવામાં આવ્યું હતું કે શેમ ઓન યુ માસ મર્ડરર, ઇસ્લામાબાદ કાતિલના નારા લગાવવામાં આવ્યા હતા। આ પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ઓવરસીઝ પાકિસ્તાનના લોકો હતા। આપને જણાવી દઈએ કે આશરે 15 વર્ષ પછી કોઈ પાકિસ્તાની આર્મી જનરલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળવા જઈ રહ્યું છે। હવે વાત કરીએ કે ભૂતકાળમાં કયા પાકિસ્તાની જનરલો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખોને મળેલા છે। ભૂતકાળમાં પાકિસ્તાનના 2 ભૂતપૂર્વ લશ્કરી શાસક મોહમ્મદ જિયા-ઉલ હક અને પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિઓને મળેલા છે। વાત કરીએ જનરલ જિયા-ઉલ હકની, તો તે અમેરિકાના 2 રાષ્ટ્રપતિઓને 1980ના દાયકામાં મળેલા છે, જેમ કે જિમ્મી કાર્ટર અને રોનાલ્ડ રીગનને। તે વખતે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં યુએસએસઆરને ઉખાડી ફેંકવા માટે અમેરિકા તરફથી એક ફ્રન્ટલાઇન સ્ટેટ હતું। જિયા-ઉલ હકના સમયમાં પાકિસ્તાની મિલિટરી અને ઇન્ટેલિજન્સ સર્વિસીસે સીઆઈએ સાથે કામ કર્યું હતું। તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને તો ડિસેમ્બર 1982માં જિયા-ઉલ હકનું જાહેરમાં સ્વાગત કર્યું હતું। વાત કરીએ જનરલ પરવેઝ મુશર્રફની, તો તેઓ માર્ચ 2000માં તત્કાલીન યુએસના પ્રમુખ બિલ ક્લિન્ટનને મળ્યા હતા। આ પછી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ 2006માં ઇસ્લામાબાદની મુલાકાતે આવ્યા, ત્યારે તેઓ જનરલ પરવેઝ મુશર્રફને મળ્યા હતા। તે વખતે અમેરિકાએ પાકિસ્તાનને $10 બિલિયન લશ્કરી અને આર્થિક સહાય આપી હતી। વોશિંગ્ટને પાકિસ્તાનને મેજર નાટો અલાયનું બિરુદ પણ આપ્યું હતું। આ પછી જનરલ કમાર જાવેદ બાજવા જુલાઈ 2019માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા, કેમ કે તે વખતે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળવા માંગતું હતું, પણ તે સમયે જનરલ બાજવા પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વોશિંગ્ટનની મુલાકાતે ગયા હતા। હવે ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।